વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે। તેમનું એક નિવેદન પણ સામે આવ્યું હતું ને એ બાદ ક્યાંક સીધો જ પત્ર છે તે લખવામાં આવ્યો હતો, આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। પરંતુ ક્યાંક હવે આ જ વિષયને લઈને વધુ એક પાટીદાર નેતા હાર્દિક પટેલને સામે પડ્યા હોય એવું લાગી રહ્યું છે। સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે વિરમગામને લઈને, વિરમગામના વિકાસની અહીં વાત કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય, કયા નેતા દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાર્દિક પટેલ આમ તો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। પાટીદાર આંદોલન વખતનો એ ચહેરો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો, ચૂંટણી જીતી અને વિરમગામના ધારાસભ્ય બન્યા। પરંતુ ક્યાંક અત્યારે હાલ હાર્દિક પટેલને લઈને લોકો સવાલો પૂછી રહ્યા છે। વિગતે ચર્ચા કરીએ। વરુણ પટેલ જે પાટીદાર નેતા છે, ખાસ કરીને તેમના દ્વારા અહીં એક પોસ્ટ કરવામાં આવી છે અને આ જ પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે વિરમગામની ઐતિહાસિક પ્રથમવાર આવી દૂરદર્શા। તેના નીચે પણ લખવામાં આવ્યું છે અંદાજિત 45 કરોડ જેટલા રૂપિયા સરકારમાંથી આયા, 45 કરોડ ખર્ચ્યા પછી આ ઐતિહાસિક વિકાસનો જવાબદાર કોણ, તેવો સીધો સવાલ છે તે અહીં વરુણ પટેલ દ્વારા પૂછવામાં આવ્યો છે। એટલે કે સરકારી તંત્ર દ્વારા જે 45 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એ 45 કરોડ આયા પણ ખરી, પરંતુ એ બાદ જે પ્રમાણનો વિકાસ દેખાઈ રહ્યો છે, જે પ્રમાણે ગટરોની સમસ્યા દેખાઈ રહી છે, રોડ રસ્તાની સમસ્યા દેખાઈ રહી છે, તો પછી આવા ઐતિહાસિક વિકાસનો જવાબદાર કોણ, તેવો સવાલ અહીંયા સીધો જ હાર્દિક પટેલને લઈને પૂછવામાં આવ્યો હોય ને આડકતરી રીતે તેના ઉપર કટાક્ષ કરવામાં આવ્યો હોય એવી પણ ક્યાંક આના ઉપરથી વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને પછી પણ લખવામાં આવ્યું છે કે વિરમગામની પ્રજા આ નક્કામાં છોકરાને માફ નહીં કરે, એટલે કે ખાસ કરીને જે ત્યાંની પ્રજા છે એ લોકો કોઈ દિવસ કોઈને માફ નહીં કરે એવું પણ લખવામાં આવ્યું છે। અહીં લખવામાં આવ્યું છે આ તો મલાઈ મળવામાં ડખા ચાલુ થયા ને બકરું ભરાયું એટલે સિંહને બદનામ કરવા નીક। એટલે ખાસ કરીને જે વિરમગામની અત્યારે હાલત છે અહીં લખવામાં આવ્યું છે વિરમગામ, તેની સાથે અહીં પણ જે પ્રમાણે વાત કરી કે પહેલી વખત આવી દુર્દશા જોવા મળી રહી છે। 45 કરોડ આયા, 45 કરોડ ગયા, હવે આ વિકાસનો જવાબદાર કોણ રહેશે। એટલે કે જે પ્રમાણે હાર્દિક પટેલે પણ એક પોસ્ટ કરી હતી, એમની એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી, એક નિવેદન સામે આવ્યું હતું। એ નિવેદનની અંદર જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, જે લોકો છે, એ લોકોને પણ ક્યાંક ટાર્ગેટ કરવામાં આવ્યા હતા કે આ લોકાર્પણમાં કેમ કોઈ ઉપસ્થિત નથી રહેતું, એવા સવાલો પૂછવામાં આવ્યા હતા। એ બાદ જે ભાજપના મહામંત્રી છે એમને પોતાના સોશિયલ મીડિયાના મારફતે હાર્દિક પટેલને જડબાતોડ જવાબ આપ્યો હતો। લખવામાં આવ્યું હતું કે અમે પક્ષ સાથે જોડાયેલા માણસો છે, છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો પક્ષની અંદર કાર્યરત છીએ, પરંતુ હવે ક્યાંક જે પાટીદાર નેતા છે વરુણ પટેલ એ મેદાને આવ્યા છે અને વિરમગામનો મુદ્દો આજે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો ગટરનો, કારણ કે જે પ્રમાણે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો હતો, સરકારની સામે રજૂઆત કરવામાં આવી હતી, એ બાદ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ચર્ચાઓએ જોર પકડ્યું હતું।
એટલે ખાસ કરીને અહીં એક પોસ્ટ પણ સામે આવી રહી છે કે જેમાં લખવામાં આવ્યું છે કે સરકારના 45 કરોડ ખર્ચ્યા એ વાત 45 કરોડ આયા પણ ખરી, પરંતુ આ ઐતિહાસિક વિકાસનું જવાબદાર કોણ રહેશે તેવી પણ ક્યાંક ને ક્યાંક સીધા સવાલો છે આડકતરી રીતે હાર્દિક પટેલને પૂછવામાં આવ્યા છે અને અહીં સીધો જ કટાક્ષ તે હાર્દિક પટેલ ઉપર કરવામાં આવ્યો હોય એવું પણ લાગી રહ્યું છે. જો કે હવે આ વાતને લઈને અને જે પ્રમાણે વરુણ પટેલ મેદાન આવ્યા છે એ પ્રમાણે હવે ક્યાંક હાર્દિક પટેલ આ વાતનો જવાબ આપશે કે કેમ તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.